Let us start pranayam. કમરથી શરીર સીધું, ખભા પહોળા અને એક લાઈનમાં, માથું થોડુંક ઉપર, અંદર જતા અને બહાર આવતા શ્વાસો ઉચ્છ્વાસની પૂરેપૂરી અનુભૂતિ. શરીર સ્થિર, મન શાંત. અખૂટ શાંતિનો અનુભવ. Feel the outer circumference of your body. શરીરના પરિઘની અનુભૂતિ કરો. શરીર સ્થિર, મન શાંત. શરીરના અંદરના આકાશ ને અવકાશની અનુભૂતિ કરો. પગના અંગૂઠા, પગની આંગળીઓ, પગનો પંજો, એડી, પિંડી, ઢીંચણ, સાથળનો ભાગ, થાપાનો ભાગ, કમરની નીચેનો ભાગ, પેટ, ખભા, પીઠ, છાતી, ગળું, બોચીનો ભાગ, માથાનો ભાગ, શિખા, કપાળ, આંખો, બંને આંખોની પાપણ, હોઠ બિલકુલ શિથિલ થઈ ગયા છે, સ્થિર થઈ ગયા છે. આ તમામ અવયવોની પૂરેપૂરી અનુભૂતિ કરીએ. મેરુદંડ કહીએ, જેને સ્પાઇન કહીએ છીએ આપણે. મેરુદંડનું મુખારવિંદ અને મેરુદંડનો નીચેનો ભાગ, અંતનો ભાગ. Tail of the spine and the mouth of the spine. Experience it. Sense it rather. શરીર સ્થિર, મન શાંત. અંદર જતા અને બહાર આવતા શ્વાસો ઉચ્છ્વાસની પૂરેપૂરી અનુભૂતિ. ત્રણ વાર આપણે ઓમકાર કરીશું. પૂરેપૂરો શ્વાસ લઈ લો. ઓ ઓમ શાંતિ શાંતિ શાંતિ. સૌપ્રથમ ઈષ્ટદેવને, પૂર્ણ પુરુષોત્તમ નારાયણને આપણે નમસ્કાર. ત્યારબાદ આપણા ગુરુને, ગુરુવર્ણીય આદરણીય તમામ ગુરુઓને આપણે નમસ્કાર. ત્યારબાદ આપણા માતૃશ્રીને આપણે નમસ્કાર, આપણા પિતાશ્રીનો, ભાઈ બંધુઓને આપણે નમસ્કાર ને એમનો આભાર. આજે પ્રાણાયામમાં આપણે થોડું આગળ વધીશું. યોગ નિદ્રાની જેટલી પ્રેક્ટિસ તમે કરી હોય, જેટલો અભ્યાસ કર્યો હોય, તેટલો જ
તેટલા જ તમે સૂચનો પ્રત્યે તમારી સેન્સિટિવિટી, તમારી અનુભૂતિ વધશે. સ્વસૂચનોની અનુભૂતિ પણ પરાકાષ્ઠાએ પહોંચી શકે છે. યોગ નિદ્રાના અભ્યાસથી, યોગ નિદ્રા અને પ્રાણાયામ એકબીજાના પૂરક છે. They are complementary to each other. પ્રાણાયામનો અભ્યાસ ને યોગ નિદ્રાનો અભ્યાસ સાથે સાથે અઠવાડિયામાં 2-3 વખત સતત ચાલુ રાખો. સૂક્ષ્મ દેહની અનુભૂતિ યોગ નિદ્રા કરાવે છે. વિચાર પર દ્રષ્ટિ યોગ નિદ્રા કરાવે છે. અને આંતરિક શાંતિ અને આપણું ચેતન મન અને અચેતન મન બંનેને શુદ્ધિ યોગ નિદ્રા. આપણા પૂર્વના જે સંસ્કારો, અહીંયા સંસ્કાર એટલે ડૂઝ એન્ડ ડોન્ટ્સ નથી. સંસ્કાર એટલે પ્રીવિયસ ઇમ્પ્રેશન્સ. they may be good, they may be bad. એ જે પહેલાની ઇમ્પ્રેશન બધી છે, the previous impressions, એ આપણા બીઇંગને, આપણા માઇન્ડને, આપણા અસ્તિત્વને કન્ડિશન બનાવી દે છે, મુક્ત નથી રાખતી. જેટલી યોગ નિદ્રા કરીએ તેટલું જ વિશ્વની, બ્રહ્માંડની જે ચેતના છે એનો સંપર્ક વધે અને આપણી અંદર એક મોકળાશ આવતી હોય છે, વાસ્ટનેસ, એક વિઝડમ, એક ઇન્ફિનિટીની ફિલિંગ તે આપણી અંદર ઊભી થતી હોય છે. આપણે ટાઈમ બાઉન્ડ નથી થતા. આશા નિરાશાથી થોડાક દૂર થઈએ છીએ. એની જોડેનો સીધો સંબંધ તૂટે છે એટલે અંદર મોકળાશ લાગે છે. આપણી ચેતના બ્રહ્માંડમય ચેતના, આત્મનિષ્ઠા, બ્રહ્મનિષ્ઠા ધીરે ધીરે યોગ નિદ્રા કરવાથી વધે છે. તેથી યોગ નિદ્રાનો અભ્યાસ સતત ચાલુ રાખો. આપણે જેમ પ્રાણાયામ શીખ્યા છે તેવી જ રીતે આપણે આગળ વધીશું અને ખાસ નોંધ લઈશું કે સ્વસૂચન અને ઓટો મોડ, સ્વસંચલિત મોડ પ્રક્રિયા છે તેના ઉપર આપણે કેવી રીતે આવી શકીએ, એ સહજ કેવી રીતે બને. તો એનું રહસ્ય એક છે કે પહેલા આપણે શ્વાસોચ્છ્વાસ પ્રત્યે જાગૃત થઈએ, ત્યાર પછી તેની અંદર ગતિશીલ થયેલા તમામ અવયવ પ્રત્યે જાગૃત થઈએ, જેમ કે નાક, નાકની પાછળનો ભાગ, ગળું, છાતી, ઉદર એટલે પેટનો ભાગ, ડૂંટીનો ભાગ અને ડૂંટીની નીચેનો ભાગ. એ જે ગતિશીલ થાય છે, વિકાસ થાય છે અને સંકુચિત થાય છે તેનો અનુભવ કરીએ. ત્યારબાદ કળીએ છે કે જે ક્રિયા થઈ રહી છે તેને સચેતન મનથી આપણે ફોલો કરવાની છે. શ્વાસ અંદર જતો હોય તો તમે બે વસ્તુ છે, મોનિટરિંગ and piloting means you are leading. Now you have to passively follow. So doing will become happening. આપમેળે થતી ક્રિયાની અનુભૂતિ થશે અને ધીરે ધીરે એ સ્વસંચાલન ઉપર જતી રહેશે. It is a matter of practice. હવે હું બોલું છું એ પ્રમાણે આપણે શ્વાસની અનુભૂતિ શરૂ કરીએ અને જે ક્રિયા થઈ રહી છે તેને આપણે ફોલો કરીશું.
તેની પાછળ રહીશું, આગળ નહીં. જાગ્રત રહીશું, પણ જે શ્વાસ અંદર જાય છે, પેટ ડૂટી નીચેનો ભાગ વિકસ્યો, આપણે એની પાછળ છે, આપણે એને નિહાળીએ છીએ, થતા અનુભવીએ છીએ, કરતાપણાનું નથી, ખાલી દ્રષ્ટાપણાની ભાવના રાખીને એને થવા દઈએ છીએ. મૂળે ઉચ્છ્વાસની ક્રિયા તો એની મહેનત થાય છે. તમે ક્યાં કરો છો? તમે રોકી જાઓ, કેટલી વખત રોકી શકો છો? એ તો આપમેળે જ થઈ રહી છે. તો જે આપમેળે થઈ રહી છે તેની અનુભૂતિનો સાક્ષાત્કાર કરવાનો છે સચેતન માઇન્ડમાં. આશા રાખું છું કે તમને સમજાય છે હું બોલું છું. કમરથી શરીર સીધું, ખભા પહોળા અને એક લાઈનમાં, માથું થોડું ઉપર. અંદર જતા અને બહાર આવતા શ્વાસો ઉચ્છ્વાસનો પૂરેપૂરો અનુભવ. તમારા હાથ જ્યાં છે ત્યાં સ્થિર થઈ ગયા છે, સ્થગિત થઈ ગયા છે, ત્યાં ચોંટી ગયા છે. શરીર પણ સ્થિર થઈ ગયું છે. પાપણો એકબીજા જોડે બરોબર ચોંટી ગઈ છે. હોઠ પણ એકબીજાના સ્પર્શથી ચોંટી ગયા છે. શરીર સ્થિર થઈ ગયું છે. હળવો હલાવવાનો પ્રયત્ન કરો, બહુ જ હળવો, તો હલશે નહીં. પાપણો એકબીજાથી છૂટી નહીં થાય, તેની અનુભૂતિ થશે. તે અનુભૂતિને વધારે ને વધારે ગંભીર કરતા જાય, વધારે વધારે તીવ્ર કરતા જાય. Make that experience more and more stronger, more intense. That even though you are trying to move or open your eyes, you are not able to. Your hands are fixed. Your body has become stand still. You are making mild effort to move it, but you are not able to. This will give you feedback of auto-suggestions. Yes, you are able to achieve that stillness, the complete stillness, which is very much there in the universe. શ્વાસો ઉચ્છ્વાસની ક્રિયા ગહેરી થતી જાય છે. સંચાલન મૂલાધારથી થઈ રહ્યું છે. નાભીનો નીચેનો ભાગ વિકસિત થાય છે. ધીરે 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 શ્વાસ ઉપર આવી રહ્યો છે, અંદર જઈ રહ્યો છે. નાભીનો ભાગ સંકુચિત થાય છે. ધીરે ધીરે પેટ, છાતી, ખભા સંકુચિત થાય છે. ગળું, શ્વાસ બહાર આવી રહ્યો છે. હવે આ જે ક્રિયા થઈ રહી છે તેને પહેલા નિહાળો. સંપૂર્ણ અનુભૂતિ કરો. જે અવયવો ગતિશીલ થયા છે તેની અનુભૂતિ કરો. હવે શ્વાસ ઉચ્છ્વાસની ક્રિયાને તમે ફોલો કરો. તેનો ધીમો ધીમો હળવો તમે પાછળથી પીછો કરી રહ્યા છો. You are following it. Your awareness is following your breath. It's not leading it. Your awareness is following every motion that is happening while inhaling and exhaling the air. The vital air, pranavayu. તમે પાછળ છો. ધીરે 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 વિકાસ થઈ રહ્યો છે. તમે પાછળ છો, પાછળ છો, પાછળ છો. તમે રાહ જુઓ છો કેટલો વિકાસ થાય છે, કેટલો વિકાસ થાય છે, કેટલો શ્વાસ ઊંડો થાય છે. બહુ ધૈર્યથી તમે એને ફોલો કરી રહ્યો છો. પાછળ છો, પાછળ. એક કક્ષાએ જઈને એની મેરે અટકી ગયો.
એક સેકન્ડ કદાચ ઊભો રહ્યો અને પછી શ્વાસ નીકળવા માંડ્યો, તમે એની પાછળ છો, તમે કશું જ કરી રહ્યા છો, કોઈ વિશેષ પ્રયત્ન નથી. શ્વાસ નીકળી રહ્યો છે, નીકળી રહ્યો છે, નીકળી રહ્યો છે, તમે તેની પાછળ છો, પાછળ છો, પાછળ છો, પાછળ છો. તેવી જ રીતે હવે શ્વાસ અંદર જઈ રહ્યો છે, તમે એનો અનુભવ કરી રહ્યા છો, પણ તમે કોઈ ક્રિયા નથી કરી રહ્યા. તમે ક્રિયાની પાછળ છો, ક્રિયા આગળ થઈ રહી છે. નિહાળતા જાઓ, રાહ જોતા જાઓ, નિહાળતા જાઓ, રાહ જોતા જાઓ. આ ક્રિયા બરોબર સિદ્ધ કરવાની છે. એ પ્રક્રિયા જે થઈ રહી છે તેની પાછળ જવાનું છે, આગળ નહીં. શ્વાસોશ્વાસની ક્રિયા એકદમ ધીરી થઈ જવા દો. એકદમ ધીરી શ્વાસોચ્છ્વાસની ક્રિયાની પાછળ એ ક્રિયાની રહેશો, પ્રક્રિયાની, તો એની પ્રતીતિ થશે. પ્રતીતિ means acknowledgement. You will be able to feel it that it is happening. You will be able to acknowledge it. શરીર આપમેળે સ્થિર થઈ ગયું છે. The body has become like a rock, totally still, but it is very vibrant, it is dynamic. Though it is still, it is full of energy. And that stillness is allowing you to sense the energy. The stillness is allowing you to sense the internal space, the infinite space. As your body is not moving, you have shifted from the mode of doing to just being. Whatever is happening, you are witnessing. Not only witnessing, you are following it. Try to feel that the breath is exhaling, 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 and you are waiting to what extent it is going. And then wait. It may stop for a while. And again you may start breathing in. Follow it and wait. Wait and see what is happening. The breath is going in, going in, going in. You are waiting, you are following. And it has stopped for a while. You are not doing anything. On its own, it has started coming out. That is the beauty of following the prakriya. You have to sit in a separate session for this and practice it for half an hour, for 1 hour. Just sense and follow whatever is happening in your body. You are not doing it purposely, you are not involved in any activities. આ કોઈ વસ્તુ આ ટ્રેનિંગ શાસ્ત્રમાં નહીં મળે. ક્યાં આવી લખાયેલી સિંક્રોનાઇઝ નથી. This has come by practice. How to master the auto mode. More and more you practice, more and more you practice, you will get into the reality of following what is happening in your body rather than doing it. A stage will come where you will become breathless. Your breathing will stop for 30 seconds, 1 minute. You will not do anything. On its own it will start, you will just follow. A stage will come while exhaling, the breathing has stopped on its own. You are not anxious. You are not restless. You do not want to do anything. You just want to feel and observe. And in exhalation state, the breathing will stop for 30 seconds, 1 minute, and it will start again exhaling further. You are just following, just following, just following. It will give you a different kind of pleasure. Your every cell of body will get relaxed because they are not in your control now. They are enjoying freedom. Your body will enjoy full freedom.
and you'll be able to sense the real Sakshiva. Are you getting me? It is a matter of practice. So you have to do a separate session. When you are in that kind of mindset, you do a separate session for 30 minutes. And for 30 minutes, what you will be doing? You will be first achieving the prerequisite condition of pranayama, Ashtanga Yoga. Kavarti Saril Sidhu, Khaba Poda neckline ma, straighten your shoulders, lift your face little bit. Right? All these suggestions you will be speaking every time. Please take it as a warning. If you do not speak in your mind, you won't be able to achieve this state and your mind will start running here and there. So every time make a point that all the suggestions you have to speak in your mind, and then you have to allow your body to follow it. After that, achieve a standstill posture, fully aware posture, and then follow your breath. Just going in and out, 10 minutes, 20 minutes, 30 minutes, and then you will achieve real state of auto mode, Sva Sanchalit. The beauty is that you will not consume any energy for your existence. You will generate energy. See, when we eat more, we consume energy for digestion. You must have experienced it. Next day, after having a heavy dinner, next day instead of feeling fresh, you feel lethargic. You feel dull. Your face gets swollen. What is that? Your energy got consumed in the digesting the food. Rather, it should give energy. It has taken your energy. Same way, thought process is that. The excessive, unnecessary thought process doesn't give you energy. It takes away majority of your energy. Same way, the doing part of your mind, that I am doing pranayama, I am doing inhalation, I am doing exhalation, I have made my body still. These are doing part of your body, and that takes away your maximum energy of existence. It doesn't allow you to connect with cosmos. And when you are able to achieve the follow whatever is happening, you are free. Your thought process is free. Your conscious mind is free. Your energy is available to you. I am sorry I am going deeper into this science, but if you want, then I will go. Otherwise pranayam you can do, but on your own way or in the conventional way which has been taught. But this is something going near to dhyanast avastha, and I have brought Vachanamrit today. We may not learn further pranayam today because this is an important step. First, like most important step, breath awareness, thought awareness, being able to sense the body, being able to sense the breath. And one more, what was that? The most important was, before starting pranayam, abhyantar pranayam. Abhyantar pranayam. Abhyantar pranayam with Mool, Udyan, Jalandhar Bandh. Then Bahya pranayam or Bahyantar pranayam. Again with Bahyantar pranayam, Mool, Udyan and Jalandhar. This particular process will come in each and every pranayam. Each and every pranayam. In Nadi Shodhan pranayam also, when you stop, you have to do Mool, Udyan, Jalandhar Bandh. In Nadi Shodhan pranayam, when you exhale and when you stop, you have to do Mool, Udyan, Jalandhar, and you have to become aware about your Agya Chakra. You have to point your eyeballs towards the mid of your eyebrow, Bhrumadhya, and you have to sense the Shikha also. Then only the purpose of pranayam is served, in contrast to Ashtanga Yoga. Otherwise it is partial. So this auto mode, the ability to come in sensing mode and not
in doing mode, it is one of the main aspect of pranayama which we have learned today. Now, more and more Yoga Nidra you practice, more and more you will be able to achieve this state. Clear? Now, another part. Vachanamrit will help us a lot, and we will learn it with example, with evidence. See, to understand Sukshma Deh and Sthul Deh, you have to read volumes and volumes, and you will not be able to be understand. It may happen that you may get confused or you may sense it partial. But in Vachanamrit 92nd, right? It is 14th Vachanamrit of Sarangpur Pratham. But you remember 92. Lord Swaminarayan has explained the clear definition of Sthula Deh and Sukshma Deh. I was so happy to read it. Very clear definition. What do you understand by Sukshma Deh and what you understand by Sthula Deh? Now, first theoretically we will understand it. Try to comprehend it. લાલજી ભગતનો આ વિષય વધારે છે, વધારે સ્પષ્ટ કરી શકશે, પણ આપણે સમજીએ. પાંચભૂતનો જે દેહ છે that is સ્થૂળ દેહ, બરાબર? પૃથ્વી, જળ, વાયુ, આકાશ, અગ્નિ. ક્લિયર? Then what is સૂક્ષ્મ? આમ 24 તત્વ છે. કુલ 24 તત્વનો દેહ છે. તો 19 તત્વનો સૂક્ષ્મ દેહ છે. શ્રીજી મહારાજે સીધી વાત કરી દીધી. અને એ વચનામૃત વધારે વાંચજો, જેથી ખબર પડશે કે સૂક્ષ્મ દેહ અને સ્થૂળ દેહની વચ્ચેની જે થીન લાઈન છે શું છે, અનુભૂતિ સૂક્ષ્મ દેહમાં શું છે, અનુભૂતિ સ્થૂળ દેહમાં શું છે, અનુભૂતિનું ફળ સૂક્ષ્મ દેહમાં શું છે, અનુભૂતિનું ફળ સ્થૂળ દેહમાં શું છે. આટલી બધી વાત કરી છે. આટલી ક્લિયર વાત ક્યાંય મળે નહીં. તો સૂક્ષ્મ દેહ શું છે? તો સૂક્ષ્મ દેહ છે પંચ કર્મેન્દ્રિય. વોટ આર કર્મેન્દ્રિય? 5. વાક છે, then our hands, then our legs, પદુ, પાણી, વાક, પાણી, પદુ, ઉપસ્થા, that is genitals, અને last one is excretory. આપણી જે એક્સક્રીશન છે એનલ રિજન, તે આ પંચ વસ્તુઓથી આપણે ક્રિયા કરીએ છીએ. આંખથી ક્રિયા નથી કરતી, આંખથી સાંભળીએ છીએ, આ જોઈએ છીએ. કાનથી ક્રિયા નથી કરતા, કાનથી સાંભળીએ છીએ, એટલે નથી આવ્યું. ક્લિયર ડેફિનેશન? પંચ કર્મેન્દ્રિય, બોલવું, હાથથી કર્મ કરવું, પગથી ચાલવું, ગતિશીલ થવું, જેનાઇટલ્સ, પ્રોજની, એન્ડ એક્સક્રેટરી સિસ્ટમ. ધીસ આર અવર પંચ, રાઈટ? ક્રિયાની ઇન્દ્રિયો. Now, Panch Jnanendriyo, that you all know. Eyes, taste, smell, sparsh, right? And genitals. Panch Jnanendriyo, sparsh, roop, ras, gandh. હવે બીજી પાંચ વાયુ. प्राण, अपना, उदाना, व्याना, समाना. प्राणा, अपाना, उदाना, व्याना, समाना. એ પાછું શાસ્ત્રમાં વાંચવું તો મળશે તમને આયુર્વેદમાં, કપિલ. એન્ડ 4 શું? અંતઃકરણ. તો 4 અંતઃકરણ કયા? મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. 19 તત્વનો સૂક્ષ્મ દેહ બનેલું છે. આપણી અનુભૂતિ સ્થૂળ દેહમાં પણ લેવાની છે અને સૂક્ષ્મ દેહમાં પણ લેવાની છે. આપણે ધ્યાનસ્થ અવસ્થા સ્થૂળ દેહમાં પણ હાસિલ કરવાની છે અને સૂક્ષ્મ દેહમાં પણ હાસિલ કરવાની છે. હવે ભગવાને બીજી પણ આગળ વાત કરી કે શું સૂક્ષ્મ દેહ અને સ્થૂળ દેહ છૂટું છે? તો ના, એ અનુસ્યુતપણે એકબીજાને મળેલું છે. વોટ ઇઝ અનુસ્યુત? ઇટ ઇઝ entangled. Which way?
in a synchronized way it is entangled. પણ એથી આગળ છે, એકબીજાના પ્રભાવ છે એકબીજા ઉપર, એવી રીતે ગોઠવાયેલું છે. સ્થૂળ દેહનો પ્રભાવ સૂક્ષ્મ દેહ ઉપર છે, સૂક્ષ્મ દેહનો પ્રભાવ સ્થૂળ ઉપર છે, એવી રીતે અનુશ્રિતપણે એકબીજાને ગોઠવાયેલું છે. એટલે જે અનુભૂતિ સ્થૂળ દેહમાં થાય છે તે સૂક્ષ્મ દેહના આધારે થાય છે, અને જે સૂક્ષ્મ દેહમાં થાય છે તે ઘણા બધા અંશે સ્થૂળ દેહના આધારે થાય છે. હવે એનું ફળ શું છે એ બધું વચનાવૃત ફરીથી વાંચી લેજો. ઇંગ્લિશમાં પણ ટ્રાન્સલેટ કરેલું છે, લાલજી ભગતે કરાવડાવ્યું છે, અને ગુજરાતીમાં બંનેમાં વાંચી જવાનું. ગુજરાતી વાંચી લેવાનું, ઇંગ્લિશ વાંચી લેવાનું, કારણ કે આપણું ગુજરાતી ની સમજ એટલી ઊંડી નથી, આપણે ઇંગ્લિશની સમજ પણ એટલી ઊંડી નથી, આપણે વચ્ચે જ. બંને રીતે વાંચી અને બરોબર સમજણ ઊભી કરી લેવાની. તો જ્યારે હું કહું છું કે સ્થૂળ દેહ ભેગું તમારું સૂક્ષ્મ દેહ પણ વિકસી રહ્યું છે, તો હવે તમે સમજી શકો છો કે અનુભૂતિ એ 19 તત્વમાં કરવાની છે. તેટલું જ નહીં, પણ જે એનર્જીથી બનેલું, શક્તિથી બનેલું, વાયુમંડળથી બનેલું, એનર્જીના મંડળથી બનેલું જે સૂક્ષ્મ દેહ છે આપણી શરીરની અંદર, તે પણ વિકસી રહ્યું છે અને તે પણ સંકુચિત થઈ રહ્યું છે. ગઈ વખતે એક ટ્રીક શું શીખવાડેલી આપણે, કે સ્થૂળ દેહ વિકાસ થતો અટકી જશે, પણ તમારે એક ક્રિયા ચાલુ રાખવાની છે કે સૂક્ષ્મ દેહ હજુ વિકસી રહ્યું છે ઇન્ફિનિટી સુધી, પછી ઊભું રહે, પછી સૂક્ષ્મ દેહ સંકુચિત થઈ રહ્યું છે. આ સ્થૂળ દેહ, તો સ્થૂળ દેહ સંકુચિત થતું અટકી જશે, પણ તમારે ધારણા કરવાની છે સૂક્ષ્મ દેહ હજુ સંકુચિત થઈ રહ્યું છે, ઇન્ફિનિટી. એ અભ્યાસ કરતા ધીરે ધીરે ક્યારે સૂક્ષ્મ દેહમાં પ્રવેશી જશો તમને ખબર નહીં પડે. That may happen within 1 year, that may happen within 2 years, that may happen within 5 years. એની માટે કૃપા હોવી જોઈએ, પણ સેલ્યુલર લેવલ સુધી તો તમે ચોક્કસ પહોંચી જશો. શરીરના તમારા કોષ સુધી તો તમે ચોક્કસ જતા રહેશો, અને એની સારી અસર શરીરના એક રૂમ એટલે કે સેલમાં થશે, અને તમારા મન ને આત્માને શાંતિ સુધી તો તમે પહોંચી જશો અંતર્ગત. તો અભ્યાસની વાત છે. તો આજે આપણે નવી ક્રિયા કઈ શીખ્યા અને જૂની રિવાઇઝ કરી. જૂની કઈ રિવાઇઝ કરી આપણે? બ્રેથ અવેરનેસ કરી, સૂક્ષ્મ અને સ્થૂળની વિગતિ આજે આપણે સમજ્યા, અને નવી ક્રિયા એ કરી કે જે આપણે ક્રિયાને ફોલો કરવાનું જે આર્ટ છે, જેને પાછળથી આપણે પીછો કરીએ છીએ એટલે જસ્ટ પેસિવલી ફોલો કરીએ છીએ, તે આર્ટ આપણે શીખવાનું છે. કેમ? તો સ્વ સંચાલન તરફ આપણે બરોબર આપણું પ્રભુત્વ આવે એટલા માટે. ક્લિયર? આપણે એ પણ જોયું કે મૂળ, ઉડિયાન, જાલંધર બંધ, આજ્ઞા ચક્ર પર દ્રષ્ટિ એ દરેક પ્રાણાયામનું મૂળ છે. એ સ્થિતિ દરેક વખતે અનુભવવાની હોય છે. બરાબર? ગઈ વખતે આપણે ભસ્ત્રિકા પ્રાણાયામ શીખ્યું. બરાબર? છેલ્લું આપણે ભસ્ત્રિકા શીખેલું. કમરથી શરીર સીધું, ખભા પહોળા ને એક લાઈનમાં, માથું થોડુંક ઉપર, અંદર જતા અને બહાર આવતા શ્વાસો ઉચ્છ્વાસની પૂરેપૂરી અનુભૂતિ, વિચારો પર દ્રષ્ટિ, સાક્ષી ભાવનું સાતત્ય, અખૂટ શાંતિનો અનુભવ. વિચારોનું પણ એક રહસ્ય છે. તમે જેવા વિચારો પ્રત્યે જાગૃત થશો એવું 90% તેનો ભાર ઓછો થઈ જાય છે. આ સ્વ અનુભવમાં મૂકી જોજો કે અડધો કલાક સુધી કોઈ એક વિષય ઉપર વિચાર કર્યો હોય ને તરત જ બીજા વિષય ઉપર જતા રહો તો કેટલો થાક લાગે છે, અને વચમાં જાગૃત થઈ જાવ હું શું વિચારતો હતો. જેવા તમે જાગૃત થયા તેવો તે વિચારનો ભાવ જતો રહે છે, એ બધો જ ભાર જતો રહે છે. એ પણ આજની એક જે આજનો લેસન છે, આજનો જે પાઠ છે તેમાં પ્રાણાયામ સમાપ્ત થાય પછી લખી દે કે જેવા વિચારો પ્રત્યે આપણે જાગૃત થઈએ છીએ તેવો જ વિચાર જેટલા કર્યા હોય તેનો ભાર 90% ઓછો થઈ જાય છે.
થોડો ભાર રહે, કારણ કે એ વચનામૃત તમને કહેશે કે સૂક્ષ્મ દેહમાં ક્રિયા થઈ હોય તેનું પણ ફળ હોય છે. તેનું સારું ફળ હોય અને દૂષિત ફળ પણ હોય. સારા વિચાર હોય તો સારું ફળ હોય, દુઃખમય વિચાર હોય તો ફળ પણ દર્દ ભરેલું. ભલે ને સ્થૂળ દેહમાં આપણે કોઈ ક્રિયા નથી કરી, પણ 99% કે 90% તો જેવા જાગૃત થાવ અંતઃકરણથી તેવા એનો ભાર જતો નથી. કારણ કે સાક્ષી ભાવમાં થઈને તમે અનએટેચ થઈ જાઓ છો. જેવા તમે જાગૃત થયા ને એટલે વિચાર જેને આયા, જેણે વિચાર કર્યા અને જે વિચાર નિહાળે છે, તે જે વિચાર નિહાળે છે તે આત્મા તેનાથી છૂટો તરત પડી જાય છે. કારણ કે તે આત્માની સાથે જન્મો જન્માંતરનું ડહાપણ, જ્ઞાન, સારા અનુભવો બંધાયેલા છે, પૂર્વના સારા સંસ્કારો. એટલે જેવો દ્રષ્ટા ભાવ આવે તેવો પેલો ભાર ઓછો થઈ જાય. કારણ કે કોઈ એક વ્યક્તિ નથી, એક સ્થિતિ નથી, તમને ખબર પડે. એક હોલિસ્ટિક વ્યૂથી એને સમજી શકો છો. જેવા તમે કોન્શિયસ થયા કે what was I thinking? Oh, I was absorbed in this particular kind of thoughts. That is more than enough to unload yourself. Please write it in your notebook. So, thought awareness is very important to unload yourself. અંદર જતા બહાર આવતા શ્વાસનો અનુભવ, વિચારો ઉપર દ્રષ્ટિ, અખૂટ શાંતિનો અનુભવ, સ્વસંચલિત, મૂળાધાર સંચલિત, સ્વસંચલિત, સહજ યોગિક પ્રાણાયામની સ્થિતિમાં આપ સહજ ભાવે આવી ગયા છો. જે શ્વાસોચ્છ્વાસની ક્રિયા થઈ રહી છે તેને બહુ સહજતાથી તમે તેની ગતિને પાછળ જઈ રહ્યા છો, એને નિહાળી રહ્યા છો. અખૂટ ધૈર્યથી એને નિહાળી રહ્યા છો. તમારી અંદર કોઈ અતિ આગ્રહ નથી કે તમારે શ્વાસને બદલવો છે, ઊંડો કરવો છે, આટલો રોકવો છે, આવી રીતે ચલાવવો છે. હા, જે પ્રક્રિયા થઈ રહી છે, you are just objectively with all patience, infinite patience, you are following. Mentally you are prepared. If it stops for ages together, nothing to lose, nothing to gain. You are ready for it. એ તૈયારી અગત્યની છે. That preparedness to be able to wait limitlessly makes you travel in infinity. That helps you to detach with the fixed slot situational time. The time which is fixed in a particular situation. The time which is identified with a particular situation. I am able to talk as well as I am able to follow my breath. I am not doing anything. હવે આપણે અનુલોમ વિલોમ પ્રાણાયામ તરફ આગળ વધીશું. You remain in this state, same state. દરેક પ્રાણાયામની એક ધારણા હોય છે. જેમ ભસ્ત્રિકા પ્રાણાયામમાં આપણે આખું શરીર, આપણું સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, આખા બ્રહ્માંડમાં ભસ્ત્રિકા પ્રક્રિયા થઈ રહી હોય, આખું બ્રહ્માંડ વિકસતું હોય,
ને આખું બ્રહ્માંડ સંકુચિત થતું હોય એવી ધારણા અને ભાવના કરવાની. તો આપણને પિંડે શું બ્રહ્માંડે શું ની અનુભૂતિ થાય અને આપણા શરીરમાં એક આધ્યાત્મિક ચેતના શક્તિ જાગૃત થાય. ત્યારબાદ જ્યારે ભસ્ત્રિકા પ્રાણાયામ પૂરો થાય ત્યારે શ્વાસ નીકળે ત્યાં જ રોકી દેવાનો. બાહ્યંતરની ક્રિયામાં થોડી વાર ઊભું રહેવાનું. મૂળ ઉડિયા જાલંધર બંધ કરી આજ્ઞાચક્ર ઉપર આપણી આંખો લઈ જઈ થોડી વાર રહી સહજ યોગિક પ્રાણાયામમાં આવવાનું. અને ત્યાર પછી જે ઉર્જા ઉત્પન્ન થઈ છે તે ઉર્જાને આખા શરીરના દરેક કોષને પીરસવાની. You have to offer that energy, vital energy, to entire all the cells of your body. તમને આ શક્તિની ઝંખના હોય છે. આજે પંચ પ્રાણ અને આધ્યાત્મિક શક્તિની જે અનુભૂતિ થઈ, જે પ્રક્રિયા થઈ, જે ઉત્તેજના થઈ, જે શક્તિ ઉત્પન્ન થઈ, તેને આપણે દરેક આપણા કોષને અર્પિત કરીએ છીએ. We offer. ત્યાર પછી આપણે અનુલોમ વિલોમ પ્રાણાયામમાં જવાનું. દરેક પ્રાણાયામ વચ્ચે જ્યારે એક પ્રાણાયામની પ્રક્રિયા પૂરી થાય, 2 સેટ 3 સેટ પછી સહજ યોગિક પ્રાણાયામમાં આવી એ ઉર્જાનો સંચાર આખા શરીરમાં કરવાનો. પછી બીજી પ્રાણાયામ તરફ આગળ વધવાનું. એટલે આપણે ક્રમ જોઈએ તો પ્રાણાયામમાં પહેલો ઓમકાર છે. પછી પ્રાણાયામની પૂર્વ ભૂમિકાની જે સ્થિતિ છે તેને આપણે હાસિલ કરવાની છે. ત્યારબાદ સૌથી પહેલા અભ્યંતર પ્રાણાયામ કરવાનો. મૂળ ઉડિયા જાલંધર ની ક્રિયાને આપણે પ્રક્રિયામાં મૂકવાની. ત્યારબાદ બાહ્યંતર પ્રાણાયામમાં મૂળ ઉડિયા જાલંધરનો અભ્યાસ કરવાનો. જાલંધર બંધ. એ 3 વખત કર્યા પછી ફરીથી પાછું સ્વસંચલિત મૂલાધાર સંચલિત સહજ યોગિક પ્રાણાયામમાં જવાનું. એ 3 પદ્ધતિ અને આજ્ઞા ચક્ર તરફ ધારણા લઈ જવાથી એક આખો મેરુદંડ ઉત્તેજિત થઈ જાય છે. એક જાતનું સામંજસ્ય આવે છે, ઇક્વિનિમેટી કહીએ છીએ. તે આખા શરીરમાં તેનો પ્રસાર કરવાનો. ત્યારબાદ આપણે ભસ્ત્રિકા પ્રાણાયામ કરવાનો. ભસ્ત્રિકા પ્રાણાયામ કર્યા પછી પાછું સ્વસંચલિત સહજ યોગિક પ્રાણાયામ મૂલાધાર સંચલિત પ્રાણાયામમાં જવાનું. તેનાથી ઉત્પન્ન થયેલી ભસ્ત્રિકાથી ઉત્પન્ન થયેલી ઉર્જાને આખા શરીરમાં તેનો સંચાર કરવાનો. પછી અત્યારે જે કરવાના છે તે અનુલોમ વિલોમ પ્રાણાયામ તરફ આગળ વધો. અમે આ ક્રમ કરો. તો અનુલોમ વિલોમ પ્રાણાયામ મૂળ સમજીએ તો આપણા શરીરમાં ઈડા અને પિંગલા નાડી છે મુખ્ય. that is left side and right side. મેડિકલ રીતે આપણે ની દ્રષ્ટિએ જોઈએ, આરોગ્ય વિજ્ઞાનની દ્રષ્ટિએ તો સિમ્પેથેટિક, પેરાસિમ્પેથેટિક અને સિમ્પેથેટિક છે. પેરાસિમ્પેથેટિક ઇઝ લેફ્ટ સાઈડ કહી શકાય અને સિમ્પેથેટિક અત્યારે કહી શકીએ તો રાઈટ સાઈડ. એક શિથિલતા લાવે છે, બીજું ઉત્તેજના લાવે છે. ઈડા પિંગલા અને સુષુમ્ના એ સેન્ટરનો ભાગ છે, કરોડરજ્જુ. આ બંને એનર્જી ડાબી ને જમણી બાજુ, ત્યાં આપણી એનર્જી ડાબી બાજુ હોય છે કે આપણી જમણી બાજુ હોય છે. 99% આપણી પરિસ્થિતિ આવે છે કે આપણે શીતલ હોય છે કે આપણે ઉત્તેજિત હોય છે. આપણો ધ્યેય સામંજસ્ય હાસિલ કરવાનો છે. complete harmony, equanimity, equanimous state of being, સ્થિત પ્રજ્ઞતા. એ અનુલોમ વિલોમનો ધ્યેય છે. તેથી અનુલોમ વિલોમની જુદી જુદી ધારણાઓ છે. આપણો જમણા હાથથી શરૂ કરવાની એટલે ડાબી બાજુથી શરૂ થાય.
અને જ્યારે જમણી નાસિકાથી શરૂ કર્યું ત્યારે ડાબા હાથનો ઉપયોગ કરી શકો છો. ડોન્ટ વરી અબાઉટ કે ડાબા હાથનો ઉપયોગ ના થાય કરવો જોઈએ, કારણ કે શરીર તો બેલેન્સ થાય. એટલો જમણો હાથ વાપરશો નો ઉપયોગ કર્યા કરશો તો કોઈ વાર ડાબી બાજુનો દુખાવો થઈ જાય. એટલે સેન્ટર ઓફ ગ્રેવિટીને બેલેન્સ કરવા ડાબો હાથ પણ ઊંચો લેવાનો. જમણી બાજુથી પ્રક્રિયા કરવાની હોય તો ડાબો હાથ ઊંચો કરવાનો, ડાબી બાજુથી કરવી હોય તો જમણો હાથ. હવે ઈડાને પીગલા સમજ્યા તો એ ચંદ્ર નાડી ને સૂર્ય નાડી પણ કહેવાય છે. હવે ધારણાઓ એ શબ્દ જેવી છે, મૂળ તો અનુભૂતિ છે. તો ધારણાઓના રૂપ બદલે એટલે અનુભૂતિ બદલાય અને મૂળ અનુભૂતિ સુધી પહોંચાય. તો પહેલું તો જ્યારે ડાબી બાજુથી તમે ધીરે ધીરે નાક શ્વાસ લો છો, અનુલોમ વિલોમ પ્રાણાયામ જેટલો ધીમો થાય તેટલો સારો. કોઈ એક વિશેષ પ્રયત્ન હતો. તો જ્યારે ડાબી બાજુથી આપણે શ્વાસ લઈએ છીએ, આ બે આંગળી આમ રાખીએ ને અહીં રાખીએ, આમ પણ રખાય, કશું એવું નથી, પણ આ બે અહીંયા મૂકવાની, આનાથી જમણા હાથના અંગૂઠાથી જમણી બાજુની નાસિકાને દબાવવાની. જ્યારે ડાબી બાજુથી શ્વાસ લઈએ તે વખતે શરીરના તમામ ડાબા અંગનું અનુભૂતિ વધારી દેવાની, તે પૂરા કરી દેવાની જાગૃતિ. જમણી બાજુની અનુભૂતિને ગૌણ કરવાની. તે અનુભૂતિને ગૌણ કરતા કરતા એવી થઈ જવી જોઈએ કે એક પરાકાષ્ઠા એવી આવશે કે તમે જ્યારે ઊંડો અભ્યાસ કરશો ત્યારે તમને ડાબું અંગ જ છે એવું લાગશે શરીર, જમણું અંગ છે નહીં. આ પહેલો અભ્યાસ. જમણી બાજુથી પછી વચ્ચે અંતરાલ નથી આવતો, ઇન્ટરમિશન, કઈ ખાસ વિશેષ નથી ઉભું રહેવાનું, પણ ઉભું રહ્યું તો 1 સેકન્ડ ઉભું રહેવું, કારણ કે અહીંયા સ્થિત પ્રજ્ઞતા છે. અહીંયા લેફ્ટ નથી ને અહીંયા રાઈટ નથી. એની વચ્ચેની મધ્ય બિંદુનો અનુભૂતિ કરીને જમણી બાજુથી શ્વાસ કાઢવાનો. જમણી બાજુથી શ્વાસ કરીએ તો જમણી બાજુનો અંગૂઠો લઈ લેવાનો છે, આ બે આંગળીથી ડાબી નાસિકા દબાવવાની છે. જમણી બાજુથી જ્યારે શ્વાસ નીકળે છે તો જમણા સાઈડ બાજુના અંગોની પૂરેપૂરી અનુભૂતિ થવી જોઈએ. તેનો પ્રયત્ન કરવાનો. જમણી બાજુની આંખ, જમણી બાજુનું પાપણ, જમણી બાજુનું વાળ, જમણી બાજુનો કાન, જમણી બાજુનો હોઠનો ભાગ, જમણી બાજુનો છાતીનો ભાગ, પેટનો ભાગ, થાપાનો ભાગ, પીઠનો ભાગ, જમણા પગનો અંગૂઠો, જમણી બાજુની પૂરેપૂરી શરીરની અનુભૂતિ, જમણી તરફ થતા સ્પંદનોની અનુભૂતિ, any sensation which is happening in right side, you are becoming more aware about your right side. This brings control on your body, control on yourself, control on indirectly sympathetic and parasympathetic system. અપ્રત્યક્ષપણે તમે ચંદ્ર નાડી ને સૂર્ય નાડી ઉપર તમારું પ્રભુત્વ વધતું જશે, જે જરૂરી છે. આ એક અનુભૂતિની ધારણા થઈ. બ્રેનની અંદર ક્રોસ થાય છે. જમણી બાજુ બ્રેનની અંદર પ્રેઝન્ટ થાય છે, એ ડાબા મગજમાં થાય છે, અને ડાબું અંગ જમણામાં થાય છે. તેમાં આપણે પડવાનું નથી. અત્યારે આપણે સરફેસની વાત કરીએ છીએ. એ પણ પછી કરી શકાશે ભવિષ્યમાં, પણ અત્યારે નહીં. અત્યારે જ્યારે ડાબી બાજુથી શ્વાસ લો છો ત્યારે સંપૂર્ણ ડાબી બાજુની ત્વચા, ડાબી બાજુની મોઢાની અંદરની ત્વચા, ડાબી બાજુની આંખનો ભાગ, અંદરનો ભાગ, બહારનો ભાગ ની અનુભૂતિ એ તમારું પ્રાણાયામ કરો ત્યારે ઈશ્વર છે. અનુભૂતિ એ તમારો ઈશ્વરનો સાક્ષાત્કાર છે. ઈશ્વરનો અંશ તમને અનુભૂતિમાં અનુભવાય છે. તમને ગિફ્ટ આપી ઈશ્વરે. સૂક્ષ્મ દેહ ઇઝ અ ગિફ્ટ. એના ગોલોક એટલે સેન્ટર્સ. સ્થૂળ દેહ ઇટ ઇઝ અ ગિફ્ટ. કર્મેન્દ્રિયો ઇટ ઇઝ અ ગિફ્ટ. જે બોલી ના શકતો એને પૂછો, જેના હાથ ના ચાલતા એને પૂછો કે ગિફ્ટનો શું અગત્યતા છે. સો પંચ ક્રિયા કર્મેન્દ્રિય ઇટ ઇઝ અ ગિફ્ટ. પંચ જ્ઞાનેન્દ્રિય ઇટ ઇઝ અ ગિફ્ટ. પંચ વાયુ છે તમને બક્ષેલા છે ઈશ્વર. સૂક્ષ્મ દેહ 19 તત્વોનો ઈશ્વરે આપેલો છે, તે ઈશ્વરની ભેટ છે. એને ઈશ્વર માનીને અનુભૂતિની પ્રારબ્ધ બદલવાનો.
પ્રભુત્વ વધારવાનું. હવે બીજી ધારણા શું છે? તો બીજી ધારણા છે કે ડાબી બાજુનું અંગ જ્યારે શ્વાસ લો છો ત્યારે તમારું શરીર તમને ઠંડીનો અનુભૂતિ થાય છે, કોલ્ડ ફીલિંગ. જમણી બાજુથી જ્યારે શ્વાસ કાઢો છો ત્યારે તમને ગરમીનો અહેસાસ થાય છે. આ બે ધારણા આજે આપણે એક જ કરવાની છે, પણ આ તો તમને આગળ કહી રાખું છું. એથી આગળ સ્થિત પ્રજ્ઞતા લાવવા માટે ડાબી બાજુથી જ્યારે શ્વાસ લો છો ત્યારે તમે વૃદ્ધ છે, તમારું શરીર વૃદ્ધ છે, 94 વર્ષ 100 વર્ષનું આયુષ્ય છે, તમે વૃદ્ધ થઈ ગયા છો, અથવા તમારો મૃતદેહ પડેલો છે, પણ તમને એની અહીંયા બેઠેલા યોગી પુરુષને એની અસર થતી નથી. તમે શરીર તમારું નાશવંત છે, જગત નાશવંત છે, એનો પૂરેપૂરી અનુભૂતિ, દુઃખનો અનુભવ એ બધું તમે ડાબી બાજુથી કરો છો. જ્યારે જમણી બાજુથી શ્વાસ લો છો ત્યારે કે કાઢો છો ત્યારે તમારે અનુભૂતિ કરવાની છે કે તમે કિશોર અવસ્થામાં છો. તમારી બુદ્ધિ, મન, શરીર પૂરેપૂરું પ્રબળતાપૂર્વક તેની પરાકાષ્ઠાએ છે. તમારો રાજ્ય અભિષેક થાય છે, તમે ચક્રવર્તી રાજા થાવ છો, પણ અહીં બેઠેલા યોગી પુરુષને તેની કોઈ અસર નથી. આ ત્રીજી ધારણા છે. જેથી ધીરે 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 આ જ્યારે અનુભૂતિમાં લાવશો અને આ ધારણા સાથે અનુલોમ વિલોમનો અભ્યાસ કરશો તો સામંજસ્ય શરીરમાં, મનમાં ઊભું થશે. સ્થિત પ્રજ્ઞતા ધીરે 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 આવશે. કશું બી કરતા પહેલા થોડો પોઝ કરશો. ગુસ્સો આવી ગયો પણ તમે થોડી વાર ઉભા રહેશો અને પછી ગુસ્સો કરશો. આ સામંજસ્ય પ્રભાવ ધીરે ધીરે આવશે. ડાબા અને જમણા અંગ તરફ તમારું પ્રભુત્વ વધતું જશે. જ્યાં તમારી ચૈતન્ય શક્તિને, તમારા પ્રાણવાયુને, પ્રાણ શક્તિને જે અંગમાં લઈ જવું છે એ લઈ જવાશે. તમારે જેટલો અભ્યાસ તમે યોગ નિદ્રાનો કરશો અને આ પ્રાણાયામનો અભ્યાસ આ રીતે કરશો, કમરમાં દુખાવો હોય, હૃદયમાં દુખાવો છે, હૃદયની નળીઓમાં બ્લોક છે, તમારે ત્યાં તમારે જીવન શક્તિને લઈ જવી છે, તમે લઈ જઈ શકશો. અંદરથી હિલિંગ ચાલુ તમે કરી શકશો. અખોટ ફાયદા છે. પણ આ કક્ષાએ પહોંચીને પ્રાણાયામનો અભ્યાસ કરીએ તો પહેલા કોમ્પ્રિહેન્શનમાં આવે, એટલે પહેલા આપણી સમજવામાં આવે, પછી આપણને અંદરથી એનો આભાસ થાય, એટલે આપણે આપણે થાય આવું છે. અત્યારે અલ્ટ્રાવાયોલેટ રેસ છે, આપણે ખબર નથી પડતી પણ આપણે માનીએ છીએ. ઇન્ફ્રારેડ રેસ છે, આપણે ખબર નથી પડતા પણ આપણે માનીએ છીએ. કેમ માનીએ છીએ? કારણ કે સાયન્સને આપણે અંગીકાર કર્યો. એવી જ રીતે પહેલા આપણું અસ્તિત્વ એનો સ્વીકાર કરે, કોમ્પ્રિહેન્શન, સમજે, પછી એને કન્સેપ્ટ કરે, કોન્સેપ્ટ એની રિયાલિટીને નજીક લઈ જાય, પછી એને પર્સપેક્ટિવ મૂકે, એટલે તપાસી જોઈએ અને પછી એ રિયાલિટી થાય, એટલે એનો અસ્તિત્વ બંધાય એ વસ્તુ કે ભાઈ આ વસ્તુ હકીકત છે, કલ્પના નથી. એ વસ્તુ વાસ્તવિકતામાં ધીરે ધીરે બદલાય છે. પહેલી ધારણા શરીરની અનુભૂતિ, ડાબા અંગની, જમણા અંગની. બીજી ધારણા શીતળતા અને ઉષ્ણતામાનની અનુભૂતિ, કોલ્ડનેસ એન્ડ વોર્મનેસ. થર્ડ, negative part and positive part of your being, right? What is the aim of Anulom Vilom? To achieve balanced state of being, of mind, body and atma. Balanced state, sthit pragyata, samajasya, equanimity. This is the goal of Anulom Vilom Pranayam. Anulom Vilom થી 70-80% રોગ ઓછા થઈ જતા હોય છે, કારણ કે ઓટોનોમિક એટલે નર્વસ સિસ્ટમ ઉપર પ્રભુત્વ આવે છે. એ આખો વિષય જુદો છે, ફરી કોઈ વાર કહીશું. અત્યારે આપણે મીઠાઈ ખાવી છે, ચાખી છે, આનંદ લેવો છે, એટલે એના ફાયદા ખબર પડશે, એની શરીરમાં જે થશે બરાબર. બદામ ખાઈએ એટલે એનો ફાયદો તો થવાનો છે, એ જાણવાની જરૂર ના હોય તો થાય. કરેક્ટ? તો હવે આપણે અનુલોમ વિલોમ પ્રાણાયામ આપણે કરીશું. શ્વાસ સૂચનોનો અભ્યાસ. કમરથી શરીર સીધું, ખભા પહોળા અને એક લાઈનમાં, માથું થોડુંક ઉપર, વિચારો પર દ્રષ્ટિ.
અંદર જતા અને બહાર આવતા શ્વાસની પૂરેપૂરી અનુભૂતિ. શ્વાસોચ્છ્વાસ લયબદ્ધ થયા છે. અખૂટ શાંતિનો અનુભવ, અનંતનો અનુભવ, અખૂટ શાંતિની અંદર રહેલા ઈશ્વરનો અનુભવ, સ્વની પ્રતીતિનો અનુભવ. મૂલાધાર સંચલિત, સ્વ સંચલિત સહજ યોગિક પ્રાણાયામમાં શરીર સ્થિર થઈ ગયું છે. તમામ થતી પ્રક્રિયાને આપણે નથી કરી રહ્યા, તેની પાછળ આપણે ગતિમાન થઈ રહ્યા છે. We are just following all the movements, all the process which are occurring in and around us. કર્તાપણાનો ભાવ સંપૂર્ણ જતો રહ્યો છે. ધીરે રહીને આપણો હાથ, જમણો હાથ ઊંચો થાય છે. જમણા હાથનો અંગૂઠોથી આપણે જમણી બાજુની નાસિકાને દબાવીએ છીએ. ધીરે ધીરે જે શ્વાસ ડાબી નાસિકાથી અંદર જાય છે તેનો અનુભવ કરીએ છીએ. ધીરે ધીરે જે શ્વાસ બહાર આવી રહ્યો છે તેનો અનુભવ કરીએ છીએ. સંચાલન મૂલાધારથી છે, પણ જાગૃતિ આપણી અનુભૂતિ ડાબા અંગ તરફ તીવ્ર થઈ ગઈ છે, વધી ગઈ છે. શ્વાસ લો અને ડાબા અંગનો અનુભવ કરો, સંપૂર્ણ ડાબા અંગ. શ્વાસ બહાર જવા દો અને ડાબા અંગનો અનુભવ કરો. અભ્યાસ વધુ ને વધુ ગહન કરો. Make your process more deep, deeper and deeper and more intense. શ્વાસો ઉચ્છ્વાસની ક્રિયા જોડે ડાબા પગની આંગળીઓ, ડાબા પગનો પંજો, ડાબી પિંડી, ડાબી એડી, ઢીચણ, સાથળ, થાપાનો ભાગ, ડાબો હાથ, ડાબા હાથની આંગળીઓ, ડાબી નાસિકા, ડાબી બાજુની આંખ ની અનુભૂતિ તીવ્ર કરો. એ આપમેળે થઈ રહી છે. હવે ડાબી બાજુથી શ્વાસ અંદર જવા દો. ધીમે રહીને ડાબો નાસિકા બે આંગળીથી દબાવો. 1 સેકન્ડ ઉભા રહો. જમણી બાજુથી નાસિકાથી શ્વાસ નીકળવો દો. હમણાં જમણી બાજુથી ડાબી નાસિકા બંધ રાખીને જમણી નાસિકાથી શ્વાસો ઉચ્છ્વાસ નો અભ્યાસ ચાલુ રાખો અને જમણા અંગની અનુભૂતિ વધારતા રહો. જમણી બાજુના પગની આંગળીઓ, જમણી બાજુની એડી, જમણી બાજુનો પગનો પંજો, જમણી બાજુની પગની પિંડી, જમણી બાજુનું ઢીચણ, સાથળ, જમણી બાજુનો થાપો, જમણી બાજુનો પીઠનો ભાગ, કમરનો ભાગ, જમણી બાજુનો ડૂટીનો નીચેનો ભાગ, જમણી બાજુની ડૂટી, જમણી બાજુનું પેટ, જમણી બાજુનો છાતીનો ભાગ, જમણી બાજુનો ખભો, બોચી, ગળું, તમામ જમણી બાજુની અનુભૂતિ. શ્વાસો શ્વાસ જમણી બાજુથી. હવે શ્વાસ જમણી બાજુથી લઈ અને પછી ડાબી બાજુથી કાઢો. મૂળ સ્થિતિમાં આવી જાઓ.
મૂળ સ્થિતિમાં આવી જાઓ. હવે જ્યારે પ્રાણાયામ કરીએ છીએ ત્યારે રિપીટ ડાબી બાજુ નથી કરવાનો. ડાબી બાજુથી શ્વાસ લઈ જમણી બાજુ કાઢવાનો હોય છે. અનુરૂપ જમણી બાજુથી શ્વાસ લઈ અને પછી ડાબી બાજુ કાઢવાનો. પણ આ શરીરની અનુભૂતિ થાય એટલે આપણે થોડી વાર ડાબી બાજુ કરીને થોડી વાર જમણી બાજુ. તો આ અભ્યાસ આપણે આવતા રવિવારે મળીએ ત્યાં સુધી તમે બરોબર એને ગુણ બનાવી દશો, તેને વાસ્તવિકતા તરફ લઈ જશો. ધારણાને યોગ નિદ્રા બરાબર કરશો. બને એટલી જલ્દી હું આ જે વિડીયો ટેપ થઈ છે તેને લોડ કરું છું, જેથી સૂચનો તમને યાદ રહે, તમારી અંદર થઈ જાય. અને વચનામૃતનો આ સારંગપુરનું 14મું અને આ 92મું વચનામૃતનો અભ્યાસ કરજો, ઇંગ્લિશ અને ગુજરાતી બંને. અને આવતા રવિવારે મળીએ છીએ. જો આવતા રવિવારે નહીં હોય તો એના પછીના રવિવારે પણ અભ્યાસ ચોક્કસ આપણે રાખીશું. તો એક જુદી કક્ષાના પ્રાણાયામ તરફ જવાશે. 3 વાર ઓમકાર બોલી લઈએ અને આજની પ્રાણાયામના સેશનનું સમાપન કરીએ છીએ. કમરથી શરીર સીધું, ખભા પહોળાની એક લાઈનમાં, માથું થોડુંક ઉપર, અંદર જતા અને બહાર આવતા શ્વાસો ઉચ્છ્વાસનો પૂરો અનુભવ, વિચારો પર દ્રષ્ટિ, અખૂટ શાંતિનો અનુભવ, અનંતનો અનુભવ, અનંતની અંદર રહેલા સ્વનો અનુભવ, સ્વની અંદર રહેલા ઈશ્વર પ્રતીતિનો અનુભવ. મૂલાધાર સંચલિત, સ્વસંચલિત સહજયોગી પ્રાણાયામની સ્થિતિમાં આપણે આપમેળે આવી ગયા છીએ. પ્રક્રિયા આપણે નથી કરી રહ્યા, પ્રક્રિયાની અનુભૂતિ આપણે થઈ રહી છે. શરીર સ્થિર, મન શાંત. 3 વાર ઓમકારનું ઉચ્ચારણ કરીશું. શાંતિ, શાંતિ, શાંતિ.